ભરૂચ તાલુકાના કવિઠા ગામમાં ગ્રામ પંચાયતના સભ્યના પરિવારને ગામ બહાર કરવાનો અને સામાજિક બહિષ્કાર કરાયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। આ મુદ્દે પરિવાર દ્વારા પત્રકાર પરિષદ યોજી અનેક આરોપો લગાવવામાં આવ્યા છે। ગ્રામ પંચાયતના સભ્ય હેતલબેન રાજના પતિ મયુરસિંહ રાજે પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો કે પંચાયતમાં ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવ્યા બાદ તેમના પરિવાર સામે ગામ બહાર કરવાનો નિર્ણય લેવાયો હતો। તેમણે દાવો કર્યો કે પરિવારને દુકાનમાંથી સામાન આપવામાં આવ્યો નહીં અને ગામના ડોક્ટરે પણ શરૂઆતમાં સારવાર આપી ન હતી। મયુરસિંહ રાજના જણાવ્યા મુજબ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ તેમજ માનવ અધિકાર આયોગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। યતીનભાઈએ આપશ્રીઓએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં એક શબ્દનો ઉપયોગ કર્યો છે કે મયુરભાઈ માનસિક અસ્વસ્થ છે। તો એ યતીનભાઈને અહીંયા તમારી હાજરીમાં હું કહેવા માંગુ છું કે જો વિકાસના કામો કરનાર વ્યક્તિ અસ્વસ્થ મગજનો હોય તો હા હું છું। જો ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઈ લડવા વાળો માનવી જો અસ્વસ્થ મગજનો હોય તો હા હું છું। અને જો અસ્વસ્થ માણસ પોતાના પરિવારના રક્ષણ માટે જો આગળ આવતો હોય તો હા યતીનભાઈ હું માનસિક અસ્વસ્થ છું।